ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચાલો આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ગયા પબ્લિક સ્પીકિંગ કોને કહેવાય, બરાબર છે. પબ્લિક સ્પીકિંગ નો મિનિંગ આપણે સમજ્યા અને પબ્લિક સ્પીકિંગ આપણે કેવી રીતે કરીએ છીએ, ફોર્મલ ઇનફોર્મલ વેઝ આપણે જોયા, બરાબર. ઇનફોર્મલ વેઝ આપણે જે ડેઇલી લાઈફમાં જે યુઝ કરીએ છીએ એ, બરાબર, બધાની સામે જે બોલીએ છીએ એ, અને ફોર્મલ વેઝ કોઈ ઓર્ગેનાઇઝેશનમાં તમે કામ કરવાના છો કે કરો છો, બરાબર છે, એ વસ્તુ અહીંયા આવશે. ઓકે, હવે એના પછી આપણે જોયેલું કે એની કેટલી પેટર્ન્સ છે, બરાબર છે. તો ટોપિકલ પેટર્ન જોઈ, ક્રોનોલોજીકલ જોઈ, ક્લાસિફિકેશન જોયું, પ્રોબ્લેમ અને સોલ્યુશન જોયું, બરાબર, કોઝ અને ઇફેક્ટ જોઈ. એવી રીતે આપણે 5-6 જે પેટર્ન્સ છે એ જોઈ. ઓકે, હવે જ્યારે પણ તમે પબ્લિક સ્પીકિંગ કરો છો તો એની કેટલીક મેથડ્સ છે, બરાબર. એ મેથડનો આપણે ઘણીવાર યુઝ કરીએ છીએ, પણ એ મેથડનું પર્ટિક્યુલર નામ જાણવું પણ જરૂરી છે, બરાબર છે. એટલે ઇન પબ્લિક સ્પીકિંગ ટુગેધર વિથ ધ અપ્રોપ્રિએટ પેટર્ન એન્ડ મેથડ ઓફ ડિલિવરી ઇઝ ઓલ્સો અસેન્શિયલ, બરાબર છે. જ્યારે પણ તમે પબ્લિક સ્પીકિંગ કરો છો તો જે પેટર્ન છે અને પેટર્નની સાથે આપણે એ જે મેથડ છે એની સાથે જો આપણે ડિલિવરી કરીએ તો એ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો દેર આર 4 બેઝિક મેથડ્સ. ધોઝ આર મેન્યુસ્ક્રિપ્ટ, મેમરાઇઝડ, એક્સટેમ્પોરેનિયસ એન્ડ ઇમ્પ્રોમ્પ્ટુ, બરાબર. એટલે આપણે એમ જોવા જઈએ તો સ્પીકિંગ ફ્રોમ મેમરી, સ્પીકિંગ ફ્રોમ મેન્યુસ્ક્રિપ્ટ, સ્પીકિંગ ઇમ્પ્રોમ્પ્ટુ અને સ્પીકિંગ ફ્રોમ નોટ્સ, બરાબર છે. એવી રીતે પણ આપણે એને જાણી શકીએ. ચાલો, તો હવે આપણે જોઈશું પહેલી મેથડ જે છે એ છે મેન્યુસ્ક્રિપ્ટ, બરાબર. હવે આ જે મેન્યુસ્ક્રિપ્ટ છે એ કેવી સ્ટાઇલ છે, એ ઓલવેઝ છે ને રિટન હશે, બરાબર છે. અને જે સ્પીકર છે એ સ્પીકર વર્ડ ટુ વર્ડ રીડ કરશે એને અને ઓડિયન્સને કહેશે, બરાબર છે. એટલે આ જે મેન્યુસ્ક્રિપ્ટ જે છે એની અંદર પહેલેથી જે સ્પીચ છે એને લખી દેવામાં આવેલી હોય છે અને આ જે સ્પીચ છે એને વર્ડ ટુ વર્ડ રીડ કરવામાં આવે છે, બરાબર છે. એટલે ઓરિજિનલી કેવું છે કે આ જે મેન્યુસ્ક્રિપ્ટ છે, આ જે મેન્યુસ્ક્રિપ્ટ સ્ટાઇલ છે એ હેન્ડ રિટન છે, પેપરની ઉપર એને લખવામાં આવે છે અને પછી એ વર્ડ ટુ વર્ડ બોલવામાં આવે છે. હવે આજકાલ જે આ મેન્યુસ્ક્રિપ્ટ સ્ટાઇલ છે ને બહુ કોમન બની ગઈ છે, પણ જે પેપર છે ને એ પેપર જતું રહ્યું છે, બરાબર. એની જગ્યા પર એક ડિવાઇસ આવી ગઈ છે, બરાબર છે. હવે આ જે મેથડ છે એનો યુઝ કોણ કરે છે, બરાબર છે. તો આનો જે યુઝ છે ને એ કરે છે ન્યૂઝકાસ્ટર્સ, જે ન્યૂઝ બોલતા હોય ને એ, કે પછી ટેલિવિઝન પર્સનાલિટીઝ જે છે, બરાબર છે. તમે જોયું હશે કે જે ન્યૂઝ વાંચતા હોય છે, બરાબર, જે ન્યૂઝકાસ્ટર હોય છે એ લોકો બધી ન્યૂઝ સામે જોઈને બોલે છે. ઓકે, તો એ કેવી રીતે બોલે છે? પહેલાંના ટાઈમ પર કેવું હતું કે છે ને હેન્ડ લેટર હતા, બરાબર. એટલે ક્યુ કાર્ડ જેવું બનાવવામાં આવે. એ ક્યુ કાર્ડની ઉપર છે ને તો ડિટેલ્સ લખેલી હોય, ડિટેલ્સ છે ને એક પછી એક વ્યક્તિ સામે બેઠેલો હોય કેમેરાની નીચે, બરાબર છે. તો એ કાર્ડ ખસેડતો જાય, બરાબર છે. એક પછી એક કાર્ડ આવે તો એની અંદરથી જે ન્યૂઝકાસ્ટર હોય એ બધી ડિટેલ્સ બોલે છે, બરાબર છે. તો ઓલ્ડ ડેઝની અંદર એવું થતું હતું કે હેન્ડ લેટર હતા ક્યુ કાર્ડની અંદર, બરાબર છે. પણ હવે કેવું છે કે એ ચેન્જ થઈ ગયું છે, બરાબર. હવે પહેલાંના ટાઈમ પર કેવું હતું કે પેપર છે ને સ્ક્રોલ થતું હતું, બરાબર છે. ક્યાં તો પેલું પ્રિન્ટેડ પિયાનો રોલ્સ આવે, એની અંદર કેવું હોય કે એક રોલ જેવું આવે, એના પર છે ને બધું લખેલું હોય ને એ રાઉન્ડમાં ફર્યા કરે. ઓલ્ડ ટાઈમમાં જે પિયાનો હતા ને એ પિયાનોની અંદર પણ એવું હતું કે એની અંદર છે ને રોલ આવે, જેમ જેમ વગાડે ને એ રોલ છે ને ખસે. ઓકે, તો આનો યુઝ ક્યાં થાય કે જે ન્યૂઝકાસ્ટર છે, બરાબર છે, કે ટેલિવિઝન પર્સનાલિટીઝ છે એ લોકો, અને જે સોપ ઓપેરાસ છે ત્યાં આનો યુઝ થતો હતો. હવે સોપ ઓપેરાસ શું છે કે રેડિયોની અંદર ડ્રામા આવે છે, તમે બધાએ સાંભળ્યું જ હશે, બરાબર. તો વન ટાઈપ ઓફ મેલો ડ્રામા છે કે જે રેડિયો અને ટેલિવિઝનની અંદર ચાલે છે, બરાબર. જેની અંદર જે ડ્રામા છે ને એને વાંચીને એક્સપ્લેન કરવામાં આવે છે, એની સાથે એવા એક્સપ્રેશન પણ હોય છે, બરાબર છે. તો લાઈક સ્ટોરીની જેમ એને કહેવામાં આવે છે. તો આવા જે ડ્રામા છે જે ખાલી આપણને સંભળાય છે એને કહીશું આપણે સોપ ઓપેરા, બરાબર છે.
તો રેડિયોની અંદર જે મેલોડ્રામાઝ આવે છે, બરાબર છે, એ થયું સોપ ઓપેરા. ઓકે, તો અત્યારના ટાઈમ પર કેવું છે કે એક એવી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ બનાવી દેવામાં આવેલી છે, બરાબર છે, કે જેની અંદર છે ને તો એક વિઝ્યુઅલ ટેસ્ટ હોય છે, બરાબર છે, કે બે સ્ક્રીન આપેલી હોય છે, એક ઉપર હોય અને એક નીચે હોય, બરાબર છે. હું તમને એક ફોટો બતાવું છું. લાઈક એ કેવું પેરિસ્કોપ જેવું કામ કરે છે. પેરિસ્કોપ તમને બધાને ખબર જ છે, જે સબમરીનની અંદર જે કેમેરા જેવું આપેલું હોય ને એને પેરિસ્કોપ આપણે કહીએ છીએ, બરાબર છે. તો એની અંદર એક અટેચ કેમેરા હોય છે, બરાબર છે, અને એની એ છે ને તો પોડિયમની સાથે આમ લગાવેલું હોય, બરાબર છે, અને એની ઉપરની સાઈડ બી સ્ક્રીન હોય. એ સ્ક્રીન છે ને કોઈને નહીં દેખાય, એ ખાલી જે ન્યૂઝકાસ્ટર્સ હોય છે કે જે સ્પીકર હોય છે એ જ ખાલી જોઈ શકે. એ એની અંદરથી જોઈને વાંચે છે. જો હું તમને એ ટેલિપ્રોમ્પ્ટર છે એનો ફોટો બતાવું છું. જો આ ગૂગલ ઉપર મેં ફોટો ખોલ્યો છે, બરાબર. આ ટેલિપ્રોમ્પ્ટર છે. ઓકે, જે નીચે જો સ્ક્રીન દેખાય છે એની અંદર ટેબ્લેટ જે છે આઈપેડ એને ફિટ કરેલું છે, બરાબર. એની અંદર આખું ન્યૂઝ ચાલે છે, જે કન્ટેન્ટ છે ચાલે છે, અને સામે સ્ક્રીન દેખાય ત્યાં આપણને બધું દેખાય છે, બરાબર. હવે નીચે જે ચાલતું હશે ને એ ઊંધું હશે, જેથી આપણને સામેની સાઈડ પર સીધું દેખાય. જો ગુડ ઇવનિંગ ફ્રોમ ન્યૂઝ વેસ્ટ, બરાબર છે. એટલે નીચે જે સ્ક્રીન જે છે નીચેની ત્યાં ન્યૂઝ ચાલતા હશે અને ઉપર તમને સ્ક્રીનની અંદર દેખાય છે, અને ત્યાંથી એ લોકો વાંચીને આ જે છે એ તમને ન્યૂઝ સંભળાવતા હોય. આને કહેવાય ટેલિપ્રોમ્પ્ટર, બરાબર છે. ચાલો, તો આ પિક્ચર બતાવ્યું તમને ટેલિપ્રોમ્પ્ટરનું, બરાબર છે. હવે આ જે મેન્યુસ્ક્રિપ્ટ જે છે એનો ઇમ્પોર્ટન્સ શું છે અને એનો યુઝ શું છે, બરાબર. તો એની સાથે એક કેવું છે કે સ્પષ્ટતાની સાથે આપણે જણાવીએ તો જે ન્યૂઝ રિપોર્ટિંગ ઇન્ડસ્ટ્રી જે છે, બરાબર છે, એ લોકોની અંદર કેવું હોય કે જે ન્યૂઝ બોલવાના હોય ને, બરાબર છે, એ એક્ઝેક્ટ હોવા જોઈએ, બરાબર. એક્ઝેક્ટ અને એક્યુરેટ હોવા જોઈએ. તો જ્યારે પણ એ લોકો આપણને ન્યૂઝ કહે છે, બરાબર છે, ને આ વસ્તુ છે ને બહુ મોંઘી પણ આવે છે, બરાબર છે. જે બ્રોડકાસ્ટિંગનો ટાઈમ છે એ પણ મોંઘું છે, અને જે આ ટેલિપ્રોમ્પ્ટ છે ને એ પણ મોંઘું છે, બરાબર. તો જ્યારે પણ આ ન્યૂઝ બોલવાના હોય ડિટેલની અંદર, બરાબર છે, તો ત્યારે કોઈ એક એક્ઝેક્ટ અને એક્યુરેટ માહિતી આપણી પાસે હોવી જોઈએ, બરાબર છે. તો આપણે સાચા ન્યૂઝ આપી શકીએ. નહીં તો જો એની અંદર એરર સર્જાય તો શું થાય કે ભાઈ હા તો ખોટા ન્યૂઝ આપે છે એવું થાય, બરાબર છે. એટલે જે એરર રિપોર્ટિંગ કરે છે જ્યારે જે ન્યૂઝ ટેલર છે એ, બરાબર, એની અંદર ઓછામાં ઓછી એરર આવે, અને એ એરરને ડિક્રીઝ કરવા માટે આ જે મેન્યુસ્ક્રિપ્ટ છે એનો યુઝ થાય છે અને ટેલિપ્રોમ્પ્ટરનો યુઝ થાય છે, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ મેન્યુસ્ક્રિપ્ટની અંદર. તો જ્યારે પણ એક એક્ઝામ્પલ આપેલું છે કે યુએસ પ્રેસિડન્ટ જે છે એ જ્યારે પણ સ્પીચ આપે છે, બરાબર છે, ત્યારે મેન્યુસ્ક્રિપ્ટ મેથડથી ડિલિવરી કરે છે, બરાબર છે. ત્યારે એ ટેલિપ્રોમ્પ્ટરનો યુઝ કરે છે, અને ઇવન એવરી પ્રેસિડન્ટ આનો યુઝ કરતા હોય છે, બરાબર છે. તો પ્રેસિડેન્શિયલ ટેલિપ્રોમ્પ્ટર એક ખાસ બનાવવામાં આવેલું હોય, બરાબર છે, જેની અંદર કેવું છે કે પીસ ઓફ ગ્લાસ મૂકેલો હોય છે, બરાબર છે, અને એ સાઈડ બાય સાઈડ મૂકેલું હોય, જે પોડિયમની ઉપર ફ્લેન્કિંગ કરેલું હોય. ફ્લેન્કિંગ એટલે એની અંદર કેવું હોય કે એવી રીતે સેટ કરેલું હોય કે એક સાઈડથી લઈને આમ બીજી સાઈડ પર એ દેખાય, બરાબર છે. એટલે જ્યારે પણ આ પ્રેસિડન્ટ જે સ્પીચ આપતા હોય ને, બરાબર છે, ત્યારે નીચે તો મોનિટર ફિટ કરેલું જ હોય, એની સામે પણ બીજું એક મોનિટર ફિટ કરેલું હોય. જે ઓડિયન્સ એની દેખાશે, ખાલી જે પ્રેસિડન્ટ છે ને એ જોઈ શકશે, બરાબર. એ જે ગ્લાસ છે ને બંને સાઈડેડ હોય, એટલે જે સ્પીકર છે ને, બરાબર, એ એને જોઈ શકે, ઓકે, પણ સામે બેસેલી જે ઓડિયન્સ છે ને એ ગ્લાસ એ લોકોને દેખાશે નહીં, બરાબર છે. એટલે ટ્રાન્સપરન્ટ ગ્લાસ હોય, તો એનાથી જે પણ ટેક્સ્ટ પ્રોજેક્ટેડ થતા હોય નીચેની સ્ક્રીનની ઉપર એ પ્રેસિડન્ટ સામે જોઈ શકે, બરાબર, પણ ઓડિયન્સને દેખાતું નથી. તો આ રીતે એનો યુઝ થાય છે, બરાબર છે. અને જ્યારે પણ આવી રીતે સ્પીચ આપવાની હોય ને, બરાબર છે, કેમ કે બહુ મોટા પાયે થતું હોય, ઇન્ટરનેશનલી યુઝ થતું હોય,
બરાબર છે. તો ત્યારે એને પહેલેથી ચકાસી લેવામાં આવે છે, એને સ્ક્રુટિનાઇઝ કરી દેવામાં આવે છે, કે સિલેબલ જે છે એ ચેક કરી લેવામાં આવે છે. બરાબર છે. અને આ જે વસ્તુ છે ને એકદમ બ્રિલિયન્ટલી એક્યુરેટ છે, એટલે કે બહુ જ સારી વસ્તુ છે. બરાબર છે. બીજી વસ્તુ કે આની અંદર છે ને આપણે દોષ રહિત કે એરર વિના આપણે બધી વસ્તુ અંદર ઇમ્પોઝ કરી શકીએ છીએ. બરાબર છે. તો જે પ્રોફેશનલ રાઇટર્સ છે એને બોલાવવામાં આવે છે અને એ આખી સ્પીચ લખે છે. બરાબર છે. પ્રેસિડેન્ટની એ જેટલા બી પોલિટિશિયન્સ છે કે પછી એક્ટર્સ છે, સ્પીકર્સ છે, બરાબર છે, એ પહેલેથી આની અંદર કામ કરી ચૂકેલા હોય છે. એની જે પણ સ્પીચ છે એ સ્પીચ પહેલેથી રેડી હોય છે. બરાબર. અને પછી જે ટેલિપ્રોમ્પ્ટર છે એનો યુઝ કરીને લોકો બોલે છે. એ આજકાલની મેથડ છે. બરાબર. ચાલો હવે આપણે નેક્સ્ટ જોઈશું મેમરાઇઝ્ડ સ્ટાઇલ. મેમરાઇઝ્ડ સ્ટાઇલની અંદર શું છે કે એની અંદર છે ને તમારે જે મેન્યુસ્ક્રિપ્ટ છે, બરાબર છે, એને તમારે મેમરાઇઝ કરવાની છે, એને રિસાઇટ કરવાની છે. રિસાઇટ એટલે ઓડિયન્સની સામે તમારે વર્ડ ટુ વર્ડ બોલવાનું છે. બરાબર. વર્બાટીમ એટલે કે વર્ડ ટુ વર્ડ તમારે બોલવાનું છે. આનું એક્ઝામ્પલ તમને આપું તો જે ઇલોક્યુશન કોમ્પિટિશન્સ થાય છે, બરાબર છે, ત્યાં એનો અપ્રોચ સૌથી વધારે જોવા મળે છે. તો એક સ્કૂલ છે, બરાબર છે, એક યુનિવર્સિટી છે, જ્યાં આ જે ઓરેટરી મેથડ છે, બરાબર છે, એને કમ્પલસરી કરી દેવામાં આવેલી છે. તો તમે જે પણ સ્પીચ રેડી કરેલી છે ને એ સ્પીચને તમારે રિસાઇટ કરવાનું છે. બરાબર છે. એટલે તમારે શું કરવું પડે, તમે જે પણ સ્પીચ બનાવેલી છે એને તમારે યાદ કરવાની રહેશે. બરાબર. તો ધ ઓપ્ટિમિસ્ટ ક્લબ એટલે કે નેશનલ ઓર્ગેનાઇઝેશન છે, એનું નામ છે ધ ઓપ્ટિમિસ્ટ ક્લબ. બરાબર છે. એ આ ઓરેટરી કોન્ટેસ્ટ રાખે છે, જેની અંદર હાઈસ્કૂલના જે સ્ટુડન્ટ્સ છે એ પાર્ટિસિપેટ કરે છે. અને જેટલા બી કન્ટેસ્ટન્ટ્સ છે એને કેવી રીતે આપવાનું હોય છે કે પહેલાં એ લોકોને એક ટૉપિક આપી દેવામાં આવે છે, એને થીમ આપી દેવામાં આવે છે, અને એના પર એક એસે રાઇટ ડાઉન કરવાનો હોય તમારે. બરાબર છે. અને એ એસે રાઇટ ડાઉન કરો પછી એના પરથી તમારે સ્પીચ બનાવવાની છે સ્પેસિફિક ટાઈમની અંદર, સ્પેસિફિક લેન્થની અંદર. માની લો કે 3 મિનિટની સ્પીચ છે, એની અંદર તમારે 3 મિનિટમાં કેટલું બોલવાનું છે. બરાબર છે. તમે જે રેડી કરેલું છે ને કદાચ એવું પણ હોય કે 1 મિનિટની અંદર બી પતી જાય. બરાબર છે. એટલે તમારે ખાસું લોંગ કામ કરવું પડે એની ઉપર, લોંગ એસે લખવો પડે, કેમ કે જ્યારે આપણે લખીએ છીએ એ વસ્તુમાં ટાઈમ વધારે લાગે છે અને આપણે એ વસ્તુ સેમ વસ્તુ આપણે બોલીએ છીએ ને એમાં બહુ ઓછો ટાઈમ લાગે છે. બરાબર. એટલે એની અંદર તમારે વર્કઆઉટ પણ વધારે કરવું પડે છે, એને મેમરાઇઝ કરવાનું છે અને પછી તમારે એને ડિલિવર કરવાનું છે. બરાબર. તો આ જે ડિલિવર થયેલી વસ્તુ છે એ જજ થાય છે. હવે જજમેન્ટ કયા બેઝિસ પર થાય છે તો ભાઈ ક્વોલિટી ઓફ રાઇટિંગ, બરાબર છે, પછી તમારી જે રિસાઇટ કરો છો તમે એની એક્યુરેસી કેટલી છે. બરાબર. તમે બોલતા બોલતા ભૂલ નથી કરતા, તમારી સ્પીડ, તમે કેવા વર્ડ્સનો યુઝ કરો છો, એની અંદર કેટલા સિનોનિમ્સ છે, એન્ટનિમ્સ છે, બરાબર, ફ્રેઝિસનો તમે યુઝ કરેલો છે, પંક્ચ્યુએશનમાં તમારી સ્પીચ, તમારા પોઝિસ, બધી વસ્તુને અહીંયા જજ કરવામાં આવે છે. બરાબર છે. પછી આ જે વસ્તુ છે, બરાબર છે, એને એક તમારા તમે જે પણ માહિતી આપી છે એની ચોક્કસતા, પ્રિસાઇઝ એટલે ચોક્કસતા. બરાબર. ધ પ્રિસાઇઝ લેન્થ ઓફ ટાઈમ, તો એની અંદર જે તમે ટાઈમ લીધો છે બોલવાનો એની ચોક્કસતા કેટલી છે. બરાબર. એ પણ ચકાસવામાં આવે છે. તમે ફટાફટ બધું બોલી નહીં શકો કે પછી રેન્ડમલી બધું બોલી નહીં શકો. બરાબર છે. તમારે બધી વસ્તુ મેન્ટેન કરવી પડે. ઓકે. તો એની અંદર આવા બધા સ્ટાન્ડર્ડ્સ જે છે એને આવી રીતે ચકાસવામાં આવે છે. બરાબર છે. તો જ્યારે પણ આ સ્ટાઇલનો યુઝ થાય છે, બરાબર છે, ત્યારે તમારે બહુ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે છે. હવે આ જે વસ્તુ છે ને આજકાલ કોણ યુઝ કરે છે ખબર? જે એક્ટર્સ જ્યારે અવોર્ડ લેવા આવે છે ને ત્યારે એ લોકો આવી રીતે સ્પીચ બનાવીને આવે છે. બરાબર છે. અને બોલે છે. બીજી વસ્તુ, જ્યારે એ લોકો કોઈ પ્લે પરફોર્મ કરે છે, બરાબર, કોઈ ડ્રામા પરફોર્મ કરે છે, ત્યારે પણ એ લોકોએ બધા ડાયલોગ્સ યાદ રાખવા પડે. તો એને પણ આપણે કહીશું સ્પીકિંગ ફ્રોમ મેમરી. બરાબર છે. એની અંદર એ લોકો એક ડાયલોગ બધા વર્ડ ટુ વર્ડ યાદ રાખવા પડે.
એવી રીતે કોઈ સ્પીકર છે, બરાબર છે, એણે પણ બધી વસ્તુ યાદ રાખવી પડે છે. એવી રીતે કોઈ સ્કૂલ કે યુનિવર્સિટીની અંદર ડિબેટ કોમ્પિટિશન છે, ઇલોક્યુશન કોમ્પિટિશન છે, તો ત્યારે પણ આ બધી વસ્તુ મેમરાઇઝ કરવી પડે છે, બરાબર છે. એટલે આ એક કોમ્પિટેટિવ સ્પીચ જેવું થઈ ગયું, બરાબર છે. પછી કોઈ કોન્વોકેશન થતું હોય તો કોન્વોકેશનની અંદર બી આ રીતે યુઝ થાય છે, બરાબર છે. તો આ જે સ્ટાઇલ છે એની અંદર કેવું છે કે તમારે બધી વસ્તુ એ 1 by 1 તમારે યાદ રાખવું પડશે, બરાબર છે. ચાલો, તો આ થઈ મેમરાઇઝ સ્ટાઇલ. હવે આપણે લઈશું ઇમ્પ્રોમ્પ્ટુ સ્ટાઇલ, બરાબર. ઇમ્પ્રોમ્પ્ટુ એટલે કોઈ પણ વસ્તુ ઓર્ગેનાઇઝ નથી કે વિધાઉટ પ્રિપરેશન આપણે આ વસ્તુ બોલીએ છીએ, બરાબર છે. એટલે થિયોરિકલી ઇમ્પ્રોમ્પ્ટુ સ્પીચ ઇઝ મેડ અપ ઓન ધ સ્પોટ. ઓન ધ સ્પોટ આપણે જે સ્પીચ બનાવીએ છીએ એને આપણે કહીશું ઇમ્પ્રોમ્પ્ટુ, બરાબર છે. જે અનપ્રિપેર્ડ છે, જે અનરિહર્સ છે, બરાબર છે, કોઈ રિહર્સલ કરવામાં નથી આવતું. તો જ્યારે આપણે પાર્ટી રાખીએ છીએ, બરાબર છે, કે કોઈ સેરેમનિયલ ટોસ્ટ છે એટલે કે પાર્ટી, બરાબર છે, કોઈ સેરેમની છે, વેડિંગ એનિવર્સરી છે, તો ભાઈ ફેમિલી મેમ્બર મળ્યા, લાઈક રક્ષાબંધન અત્યારે ગઈ, દિવાળી, બરાબર છે, તો ભાઈબીજ આવે છે, બરાબર છે. તો એવી કોઈ સેરેમની છે કે પછી આપણે લગ્નની અંદર સંગીત સેરેમની રાખીએ છીએ, બરાબર છે, ત્યારે પણ આપણે આનો યુઝ કરીએ છીએ. તો જ્યારે કોઈ પાર્ટી આપીએ છીએ કે પછી આપણા ઘરે કોઈ પ્રસંગ છે, બરાબર છે, ને ત્યારે આપણા જે રિલેટિવ્સ આપણા માટે કંઈ બોલે છે, બરાબર છે, તો આપણે એને કહીશું ઇમ્પ્રોમ્પ્ટુ સ્ટાઇલ, બરાબર છે. એની અંદર ખાસ કરીને કોઈ આપણે અપ્રિશિએટ કરતું હોય કે પછી કોઈ કિસ્સો બોલીને સંભળાવે છે, બરાબર છે, તો આપણે થેન્ક યુ કહે છે. તો આ જે બધી વસ્તુ છે ને એ આ જે કેટેગરીની અંદર એ બધું ફોલ આઉટ કરે છે, બરાબર. તો જ્યારે પણ આવું મતલબ સ્પીચ આપવાનું હોય છે, બરાબર છે, તો ત્યારે આપણે કોઈ એવી પ્રિપરેશન કરવાની જરૂર નથી. આપણા મનની અંદર જે પણ આવે છે, બરાબર છે, એને આપણે બોલી શકીએ છીએ. અને જો આગળથી એવું કંઈ ડિસાઇડ હોય, બરાબર છે, તો આપણે એને પ્રિપેર પણ કરી શકીએ છીએ કે આપણે શું બોલવું છે, બરાબર છે. તો હવે જ્યારે પણ ઇમ્પ્રોમ્પ્ટુ સ્પીચ જે છે એ જનરલી કેવી છે એ આપણે બોલીએ છીએ એટલે પ્રિપેર તો કરેલી નથી, એટલે આપણે એને શોર્ટમાં પતાવવી પડે, એટલે એ ઓલવેઝ શોર્ટ હોય છે, બરાબર છે. ક્યાં તો પછી કેવું છે કે એની અંદર આપણે નોટ બનાવવાની કોઈ જરૂર નથી. સ્પીકર જે છે એ જનરલી ઓડિયન્સની સામે ઊભો રહીને એના મનમાં જે આવે એ બોલે છે, બરાબર છે. એટલે અહીંયા બીજી વસ્તુનું ધ્યાન રાખવું પડે છે કે આપણે બોલતા બોલતા કોઈને ખોટું લાગી જાય એવું તો નથી બોલતા ને, બરાબર. એટલે જે ઇમ્પ્રોમ્પ્ટુ છે એ ઇમ્પ્રોમ્પ્ટુ બહુ ઇનફોર્મલ સ્પીચ છે, બરાબર છે. તો એની અંદર કોઈ પ્રિપરેશનની જરૂર નથી. તો આને કહીશું આપણે ઇમ્પ્રોમ્પ્ટુ સ્ટાઇલ, બરાબર છે. અહીંયા એક કોટ છે ડી.એસ. લોરેન્સ, જે બહુ ફેમસ મોડર્ન રાઇટર છે, બરાબર. બી સ્ટીલ વેન યુ હેવ નથિંગ ટુ સે, વેન જેન્યુઅન પેશન મૂવ્સ યુ, યુ સે વોટ યુ હેવ ગો ટુ સે એન્ડ સે ઇઝ હોટ, બરાબર છે. તમારી પાસે જ્યારે પણ તમને આવું કંઈક બોલવાનો મોકો મળે છે તો એની અંદર બોલો, બરાબર છે. તમારા મનમાં જે આવે છે એ બોલો, તમને મોકો મળ્યો છે બોલવાનો, બરાબર છે, તો એની અંદર તમે બોલો અને જે બોલો છો એ સારું બોલો, બરાબર છે. તો આ રીતે અહીં એક એક્ઝામ્પલ પણ આપેલું છે કે એક વેડિંગ એનિવર્સરીની અંદર લાઈક મમ્મી પપ્પાની વેડિંગ એનિવર્સરીનું એક સેલિબ્રેશન રાખવામાં આવેલું છે, બરાબર છે. અને પપ્પા જે છે એ બોલે છે અને એક આખો કિસ્સો કહે છે કે કેવી રીતે એ લોકો મળ્યા, એ લોકોના મેરેજ થયા, બરાબર છે, કે એ લોકો કિડ્સ હતા 1939ની અંદર, પછી એ લોકો મોટા થયા, બરાબર છે, મેરેજ થયા, તો કેવી રીતે એ લોકોની લવ સ્ટોરી જે છે એ ચાલી, બરાબર છે. તો આવો જે કિસ્સો કીધો, બરાબર છે, એમના પપ્પાએ, તો એને કહીશું આપણે ઇમ્પ્રોમ્પ્ટુ સ્ટાઇલ. ચાલો.
હવે નેક્સ્ટ આપણે લઈએ એક્સટેમ્પોરેનિયસ. બરાબર, ધ્યાનથી સાંભળજો. એક્સટેમ્પોરેનિયસ. હવે આ જે સ્ટાઇલ છે એ મેમરાઇઝ અને ઇમ્પ્રોમ્પ્ટુ જે છે એનું સેન્ડવિચ છે. બરાબર, જ્યારે પણ આ સ્ટાઇલથી આપણે ડિલિવરી કરવાની હોય સ્પીચની, તો એની કેવી રીતે કરાશે, તો એની અંદર તમારું જે પણ કન્ટેન્ટ છે ને એ કન્ટેન્ટને તમારે કમ્પ્લીટલી લખવાનું નથી. બરાબર છે, એને કમ્પ્લીટલી લખવાનું નથી, પણ તમે જે વસ્તુ કે જે સ્પીચ તમારે ડિલિવર કરવાની છે, જે કન્ટેન્ટ તમારે ડિલિવર કરવાનો છે, એને તમારી કી નોટ્સ બનાવી દેવાનું છે. એટલે કે પોઈન્ટ્સ બનાવી દેવાના છે કે મારે આટલા પોઈન્ટ્સ બોલવાના છે. પછી એ પોઈન્ટ્સ પર તમારે પ્રિપરેશન જરૂર કરવાની છે, કે આ પોઈન્ટ્સ પર હું શું બોલીશ, ખાલી પોઈન્ટ્સ બોલવાના નથી. બરાબર, તો આજકાલ આ જે વસ્તુ છે ને એક્સટેમ્પોરેનિયસ, એનો બહુ જ યુઝ થાય છે, ખાસ કરીને પ્રેઝન્ટેશન આપવાનું હોય ત્યારે. બરાબર, તો મોસ્ટલી જે પબ્લિક સ્પીકિંગનો જે કોર્સ છે ને એની અંદર પણ આ વસ્તુનો ભાર આપવામાં આવે છે. બરાબર, એની અંદર કહેવામાં આવે છે કે કોઈ પણ ટૉપિક આપીને એ લોકોને કહે કે કી નોટ બનાવી દો. બરાબર, એના પર પ્રિપરેશન કરવામાં આવે છે, એના પર રિહર્સલ આપવામાં આવે છે. બરાબર, તો એવી રીતે જ્યારે પણ પ્રેઝન્ટેશન આપવાનું હોય છે ને ત્યારે પણ તમારે એ પ્રેઝન્ટેશન આપતી વખતે તમારે શું બોલવાનું છે એ તમારે નક્કી કરવાનું છે, પોઈન્ટ આઉટ કરવાનું છે બધી વસ્તુ, ને એ પોઈન્ટની અંદર તમારે શું બોલવાનું છે. બરાબર, એ બધી વસ્તુ અહીંયા નોટ ડાઉન કરવાની છે. એટલે આ જે ફ્રેઝ છે એની અંદર કેવું છે કે પ્રી રિહર્સલ કરવાનું છે, વર્ડ્સ જે છે એ પ્રી ચૂઝન કરવાના છે. બરાબર છે, બધી વસ્તુ ઓર્ગેનાઇઝેશનમાં રાખવાનું છે. બરાબર, એટલે વેલ કન્સ્ટ્રક્ટેડ હોવું જોઈએ, વેલ ઓર્ગેનાઇઝ હોવું જોઈએ, તો તમે બોલી શકો. બરાબર છે. હવે અહીંયા કેવું છે કે જ્યારે પણ તમે બોલો છો ને, બરાબર, તો બોલતા તમારે અટકવાનું નથી. જે ફ્લમ્બિંગ ફોર વર્ડ્સ છે, ફ્લમ્બિંગ એટલે છે ને ફંફોડવું. જ્યારે આપણે કોઈ વસ્તુ શોધીએ છીએ ને, બરાબર છે, કોઈ વસ્તુ તમારું કશે મુકાઈ ગયું છે ને તમે શોધો છો એને, ગમે તેમ બધું ફેરી નાખો છો. બરાબર, ફંફોડીએ છીએ આપણે કે કાં ગયું, તો એને કહેવાય ફમ્બલિંગ. બરાબર, અને નો રેમ્બલિંગ. રેમ્બલિંગ એટલે આડું અવડું. તમારે કોઈ બી વસ્તુ આડી અવડી બોલવાની નથી, પોઈન્ટ ટુ પોઈન્ટ બધું બોલવાનું છે. તો જ્યારે પણ તમે આજે સ્પીચ ડિલિવર કરો છો ત્યારે ફમ્બલિંગ કે રેમ્બલિંગ થવું જોઈએ નહીં. બરાબર છે, પોઈન્ટ ટુ પોઈન્ટ બોલો, વર્ડ્સ ટુ વર્ડ્સ બોલો. એનો જે લેન્થ છે, બરાબર, લેન્થ ઓફ ટાઈમ છે એ બરાબર એને મોનિટર કરો. બરાબર છે, અને જ્યારે પણ તમે સ્પીકિંગ કરો છો તો સ્પીકરે સામે જોઈને બોલવાનું છે, ફ્લેક્સિબલ થઈને બોલવાનું છે. બરાબર, તો તમારી આજુબાજુ જે ઓડિયન્સ બેઠેલી છે ને એને એવું લાગવું જોઈએ કે ભાઈ, સામેવાળા ભાઈ બોલે છે ને એ વેલ પ્રિપેર્ડ છે, કોન્ફિડન્ટ છે. બરાબર છે, અને સરાઉન્ડિંગથી ડરી જવાનું બિલકુલ પણ જરૂર નથી. તો જે એક્સટેમ્પોરેનિયસ છે એની અંદર તમે સાથે જે કી નોટ્સ છે એ હેન્ડ રિટન રાખી શકો છો. અદરવાઇઝ જે ટેલિપ્રોમ્પ્ટર જે કીધું તમને, બરાબર છે, એ ઘણી જગ્યા પર એની સુવિધા હોય તો એ પોડિયમની ઉપર ફિટ કરી દેવામાં આવે. બરાબર છે, તો આ રીતે જો અહીંયા મિક્સર પણ છે. બરાબર, આ રીતે તમે નોટ ડાઉન કરીને પણ વ્યવસ્થિત રીતે બધી વસ્તુ બોલી શકો છો. બરાબર છે. ચાલો, હવે જ્યારે પણ તમે આ ઇમ્પ્રોમ્પ્ટુ સ્ટાઇલમાં કોઈ પણ વસ્તુ ડિલિવર કરો છો, બરાબર છે, તો જે ઇન્ડિવિજ્યુઅલ છે એ ઇન્ડિવિજ્યુઅલ કેવી રીતે ડિલિવર કરે છે. બરાબર છે, જો એ વેલ પ્રિપેર હશે તો એને ડિફિકલ્ટી પડશે નહીં, પણ જો એ વેલ પ્રિપેર નહીં હશે, એને પ્રેક્ટિસિંગ નહીં કર્યું હોય, રિહર્સલ નહીં કર્યું હશે ને, બરાબર છે, તો ઓફકોર્સ એને થોડી પ્રોબ્લેમ આવવાની છે. અને એની અંદર કેવું થાય કે જે સ્પીકર છે ને, સ્પીકર ક્યારેક સામેવાળી ઓડિયન્સને જોઈને ગભરાઈ પણ જાય. બરાબર છે, તો એના માટે વેલ પ્રિપેર્ડ થવાનું છે તમારે. બરાબર છે, બધું વસ્તુ વાંચીને જવાનું છે. કઈ વસ્તુનો કેવો જવાબ આપો એ તમને ખબર હોવી જોઈએ. બરાબર છે, તો મોસ્ટ ઓફલી જે પ્રેઝન્ટેશનને તમે બધું આપો છો એની અંદર આ ઇમ્પ્રોમ્પ્ટુ સ્ટાઇલો યુઝ થાય છે. તો આ થઈ 4 મેથડ જેનો આપણે પબ્લિક સ્પીકિંગ કરતી વખતે યુઝ કરવાનો છે.